માળિયાહાટીના લાંગોદરા ગામે લાંગડ નદી પર પુલના કામ નબળું હોવા અંગે તાલુકા ભાજપ મંત્રીની તપાસની માંગ કરવામાં આવી છે। લાંગોદરા ગામે લાંગડ નદી પર પુલનું કામ નબળું થવાના આક્ષેપો થયા છે। ભાજપના તાલુકા મંત્રી ભરતભાઈ સોલંકીએ તપાસ કરવાની રજૂઆત કરી છે। સરકારી તંત્ર સામે નિશાન સાધી કાર્યવાહીની માંગ કરી છે। કાર્યક્ષેત્રના અધિકારીઓની ભૂમિકા પણ શંકાસ્પદ હોવાનો દાવો કરવામાં આવ્યો છે। અધિકારીઓના ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનો આક્ષેપ ભરત સોલંકી દ્વારા તાત્કાલિક તપાસ અને કાર્યવાહી માટે રજૂઆત કરવામાં આવી છે। સંપૂર્ણ માહોલ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાને રજૂઆત કરી ધારાસભ્યના આદેશ છતાં પણ અધિકારીઓએ પગલાં ન લીધાના આક્ષેપ કરવામાં આવ્યા છે। અનેક વખત રજૂઆત છતાં અધિકારીઓએ આ બાબતે અવગણના કરી હતી। આ કામગીરી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। લાંગોદરા પુલ મામલે સ્થાનિકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે। હું તાલુકા ભાજપ મંત્રી ભરત સોલંકી લાંગોદરા ગામનો સ્થાનિક નિવાસ છું। અમારા ગામની સમસ્યા આજે 4-5 વર્ષથી આ પુલનું કામ જે બંધ છે એનું મુખ્ય કારણ અધિકારીઓમાં જે તે સમયે વારંવાર મેં રજૂઆતો કરી મામલતદાર શ્રીને, કલેક્ટર શ્રીને, મુખ્યમંત્રી શ્રીને તપાસના આદેશ જે નબળું કામ થયું એ બાબતે આજે 4 વર્ષથી અમારા ગામના મેન મુખ્ય રસ્તો કહેવાય કે આજુબાજુના વિસ્તારમાં જે બધા લોકો વાડી વિસ્તારમાં રહેતા હોય તો અહીંથી ને જવા અવર જવાનો રસ્તો છે। બાળકોને ભણવા જવામાં આટલી ચોમાસામાં તકલીફ છે। અહીંથી રસ્તામાં પડે આવા રસ્તાના ખાડા થઈ ગયા। કોઈ પણ અધિકારીઓએ ધ્યાન નથી દીધું। વારંવાર અમારા ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાએ અધિકારીઓને ખીજાણા હોય વારંવાર રજૂઆત કરી છે, પણ અધિકારીઓની મિલીભગત ને હિસાબે આજે અમારું ગામનું કામ પૂર્ણ થયું નથી। તો વહેલી તકે તાત્કાલિક ધોરણે આની ઉપર પગલાં લેવામાં આવે, આ કામ પૂર્ણ કરવામાં આવે અને આ 3 સાઈડ જે અધૂરી છે એને 4 દિવસની અંદર પૂર્ણ કરવામાં આવે। એ ખાસ અધિકારીશ્રીઓને હું રજૂઆત કરું છું। તાત્કાલિક ધોરણે આનો નિકાલ નહીં આવે તો અધિકારીઓની ઓફિસમાં જઈને ઉગ્ર આંદોલન કરશું। જે જિલ્લા કાર્યપાલક હોય, તાલુકા કાર્યપાલક હોય કે વહીવટીના જે પણ આના અધિકારીઓ છે, જવાબદાર અધિકારીઓ આની તપાસના આદેશ આપેલા છે એની હજી સુધીમાં તપાસ નથી કરી। જે ભ્રષ્ટાચાર થયો છે એમના તપાસના આદેશ આપે, તાત્કાલિક ધોરણે એની તપાસ કરવામાં આવે। કયા કયા અધિકારીઓ ભ્રષ્ટાચાર કર્યો ને મારા ગામના વિકાસના પૈસા ખાધા। અધિકારીને રજૂઆત કરી તો તમને શું જવાબ આપ્યો? અત્યાર સુધીમાં અધિકારીઓ એવું કહે છે કે જોઈ લેશું, જોઈને તમને કહીશું, આની તપાસ ચાલુ છે। તો તપાસ ચાલુ છે તો શું તપાસ ચાલુ છે? 4 વર્ષથી તમે તપાસ જ કરી રહ્યા છો। 4 વર્ષથી અમારું ગામ અત્યારે રસ્તા વગરનું છે। હવે તમારી માંગ શું છે? અત્યારે અમારી મુખ્ય માંગ છે કે તાત્કાલિક ધોરણે આ પુલ બને। આ રસ્તાનો જે ભ્રષ્ટાચાર થયો અત્યારે રસ્તાની અંદર કમર ખાડા થઈ ગયા છે, એનો નિકાલ આવે વહેલી તકે। લાંગોદરાથી આરાણાને જોડતો રસ્તો છે અને આ મુખ્ય માર્ગ જે આજુબાજુના 6-7 ગામને જોડતો રસ્તો છે કે મહાન વ્યવહાર અહીંથી જ નીકળે છે।